જય માતાજી। હવે અટોને ગયા એવું કીધું એટલે બાકી મારી પાસે એવા 50 દાખલા એવા છે કે છોકરીઓ તો આપણી તો છોકરીઓ જ કહેવાય, આપણા ઘરમાંનો એટલે આપણે કંઈ હોવ તો કહેવાય નહીં। છોકરીઓ એના હાહુ હારાને બહુ હેરાન કરે છે અને એની વાત હદ વટી જાય એટલું હેરાન કરે। અને મહત્ત્વની વસ્તુ તો એ છે કે આમાં હાટું હોય, મને એક ભાઈ કે મારે તો આમાં હાટું છે યાર, મારી હોવને એમ એવી રીતે રાખવી છે, એવી રીતે રાખવી છે કે વાત જવા દે તો એ કે અમને હેરાન કરે અને મારી છોકરીને એ લોકો હેરાન કરે છે। મેં કીધું એ હરામી હોય તો બે બાજુ હરામી જ હોય ને, અહીં પા માં હરામી હોય, એની સોડી તમારે ઘરે હોય એ હરામી હોય તો શું થાય? અહીંયા એની સોડી હેરાન કરે છે, ન્યા એની સોડીની માં એને હેરાન કરે છે। અહીંયા એની સોડી એને વહીવટ કરે છે, એના ઘરનો ઓલા પણ એને પાણીપુરી ખાવા જવું હોય 10-20 રૂપિયા જોતો હોય તો એને માગવા પડે છે, એ આપે તો વિચાર તો કરો હામાં હાટું છે। એનો એક રસ્તો છે કે ન્યા છે ને જે તમારી સોડી હારે ગઈ છે ને, મેં એને કીધું ન્યા એનું માનું હાલતું છે અને અહીંયા છે ને તમારું હાલતું છે। અને એવા લગભગ હવે તો હું કહી દઉં 90% એવા માણસો છે કે જ્યાં બૈરાનું જ હાલે છે। આદમી અમુક આદમી તો બૈરાને પૂછ્યા વગર સંપલની સડ્ડી નહીં લઈ શકતો, બોલો। અમારે ઘણા આવે તો બૈરા લેવા આ કાં તો આદમી લઈને ગયો તો પાછું દેવા મોકલે, આ નહીં કે આવું ક્યાં લઈને આવ્યા? એ વિચાર કરો ક્યાં જમાનો, ક્યાં દુનિયા જતી રહી છે। અને ઓલી એને હેરાન કરી એવા તો મારી પાસે કેટલાય દાખલા છે, આમાં હાટાના 10 દાખલા છે। ત્યાં પાવલી હેરાન કરતા એટલે ધ્યાન રાખજો, સંબંધ કરવાય કે કેવી રીતે કરે, 2-3 જગ્યાએ ફેરવું તો 2 બાયડું તો કાઢી મૂકી માણી કે પૈસા ભરીને શું કરવું, હેરાન કરી નાખ્યું, માથે ઘર માથે લીધું, અમે રાત નથી ખાવા પીવા ન દે, એ કે છોકરા ઉપર કેસ કરે ને છોકરાને પકડી જાય, શું કરવું એ કે નકરી એને માને જ ઘરે પડી રહીને અહીંયા એની માં કે એમ જ કરે, જો અમારે હારે ફરવા જવાનું ના પડે, અમારી દીકરીની આવે તો એની હારે ના પડે, અમારા કુટુંબમાં કોઈ જગ્યાએ જવાનું તો ના પડે, લગ્નમાં જાય તો એ તે કકડાટ કરી નાખે, આપણને હેરાન કરી નાખે, આબરૂની માં ફાડી નાખે એ કે, અને એને કરી એની માના જ ઘરે પડી રહીને એની માં આય હોય તો એની માં કે એમ જ કરે। એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું, છોકરાને વાંઢા રાખવા, પણ મારું કહેવાનું એમ છે કે છોકરાને વાંઢા રાખવા, પણ જ્યાં બાયલો હોય અને એના ઘરમાં એની બાયડીનું હાલતું હોય ત્યાં વેવળ ન કરો, ભલે છોકરો વાંઢો રહે, જ્યાં તમે જાઓ ને બાયડીની માં એની છોકરી જેને જોવા ગયા હોય ને એની માં એમ કહેવાય અમારે તો આમ ને અમારે તો આમ ને અમારે તો આમ ને અમે કરવા માંડે ને એટલે સમજી જવાનું કે આનો ઘરવાળો બાયલો છે, એટલે આમાં કાંઈ લેવાનું છે નહીં। અને બીજું એક ધ્યાન રાખવાનું, બહુ ભગવાનમાં ગયું, કોઈ બી ભગવાનમાં બહુ ભગવાનમાં માનતા હોય ને એ બને ત્યાં સુધી ઓછું કરવું રાખવું। હા, નહીં તો તમે જ્યાં અમુક તો આવે છે ને તો ભગવાનને હિંચકા નાખે ને ભગવાનને ન ઉડાવે ને ભગવાનને ઉડાવે ને ભગવાનને આમ કરે ને ભગવાનને આમ કરે ને ભગવાનનું આમ કરે, પણ હાહુ હારાનું કાંઈ ન કરે, હાહુ હારાનું કાંઈ ન કરે, પાણી ન ભરી દે તો એને હું ગુડવી છે। એટલે પહેલાં ધ્યાન રાખવાનું, ખાસ ધ્યાન રાખજો। તમે જો છોકરી જોવા ગયા હોય તો એની માનું ઘરમાં નહીં ચાલતું, છોકરી કોના જેવી છે કે ઘરમાં જે સારો માણસ, એનો બાપો હોય સારો માણસ ને એને જેવી હોય તો ઠીક છે, અને એની માં કૂતરી હોય ને એને જેવી હોય ને તો એ ધ્યાન રાખવાનું, ખાસ ધ્યાન રાખવાનું। ન થાય છોકરો વાંઢો રહી જાય તો ભલે વાંઢો રહી જાય, પણ સુખ શાંતિથી જીવજો, નહીતર પછી કહેજો કોઈ જાતનું સુખ નથી, રૂપિયા હોય બધું હોય, ખાવા પીવાનું હોય, ખાવા પીવા ટાઈમે મળે નહીં, ખાવા પીવા બેહો તો કકડાટ ને કકડાટ, હું જીવીને કરવું, શું કરવું, એ બધી જફામારી કરીને કદાચ શાંતિથી ન જીવી। એટલે ખાસ ધ્યાન રાખજો, ખાસ એટલે ખાસ। અને તમારા ઘરમાં તમારી બાયડીનું ન હાલે, હાલવું જોવે જ તે હું એમ કહું છું, વ્યવહારમાં અમુક આપણે પૂછવું પડે, એવું નથી કહેતા બાયડીનું હપોજું ન હાલવું પડે, પણ આપણે આપણા ભાઈને ઘરે જતા ને બાયડી એમ કે ન્યા ન જતા, આમ ન કરતા, તેમ ન, તમને કાંઈ ખબર નથી પડતી, આમ કરો છો ને તેમ કરો છો ને ફલાણું કરો છો, તે સમજી જવાનું કે એ આપણી બાયડીનું હું એને કરવું એ તમારા હાથે સમજી જવાનું, મારે કંઈ કહેવાની જરૂર નથી। પણ જો બાયડી તમને હાડવીડ કરી જાઓ બહાર ગુડાઓ, અમુક જણાને હું જોઉં છું કે એટલો ખરા તડકો હોય, બહાર ઓટલે બેસીને ઊંઘતા હોય, આમ કરતા હોય,
ઘરે બાયડું નહીં ઊંઘવા દેતી હોય, પંખો ચાલુ કરીને એને મસ્ત છોકરાને હોવું પાઈ એસી મૂતા હોય. અને ઓલા બિચારાને શી ખબર 2:30 વાગે બારો કાઢી મૂકે, બહાર ઓટલે બેઠો બેઠો ઊંઘતો હોય. જય માતાજી.